ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી 1 માં આવે છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર તથા લશ્કરની ત્રણેય પાંખો સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અક્વાલાઇન્સ ખાતે વોર રૂમ શરૂ કરાયો છે. કેન્દ્ર સરકાર, લશ્કર, નૌકાદળ, ભૂમિદળ અને હવાઈ દળ સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે નાગરિક સુવિધા કેન્દ્રમાં રૂમ શરૂ કરાયો છે, જેની સાથે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે. કલેક્ટરે સિવિલ ડિફેન્સની બેઠક બોલાવી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલે પણ 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી લીધો છે. બુધવારે વિવિધ સ્થળે મોક ડ્રીલ યોજાઈ હતી. ત્યારબાદ સાંજે 7:30 થી 8 સુધી બ્લેકઆઉટ પણ કરાયું હતું. ગુરુવારે રાત્રે પાકિસ્તાને ભારતના વિવિધ સ્થળે હુમલા કર્યા હતા, જેને લઈ તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીએ શુક્રવારે સિવિલ ડિફેન્સ સ્ટાફ સાથે મીટિંગનું આયોજન કર્યું છે. સુરતથી કેન્દ્ર સાથે સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે. સરકાર તરફથી જે સૂચના મળે તે મુજબ કામગીરી હાથ ધરવા જિલ્લા પ્રશાસન તૈયાર છે. આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તમામ સવલતોનું પણ ચેકિંગ કરાયું છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. જેમની રજા છે તેમને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે. ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત 365 દિવસ 24/7 ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે. અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાનો ઉપાયો કરવાનો હોય છે, કોઈ પણ કુદરતી માનવ સર્જિત આપત્તિમાં તે અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે. હાલ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે કઈ કઈ જે એજન્સીઓ છે તેની સાથે સંપર્ક કરાયો? જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ અત્રેથી જે કોઈ એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાનો યોગ્ય ઉપાય કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.